આજની ધર્મકથા. પ્રણામ. કેતકીનું પુષ્પ. એને ક્યાંય જવું નથી પડતું, પણ એની સુગંધથી પ્રેરાઈને ભમરાઓ એ કેતકીની સમીપમાં આવી રાખે છે અને સતત એની આસપાસ ભમી રાખે છે. સજ્જનો ક્યાંય પણ નિવાસ કરતા હોય, પણ ગુણોથી એ સર્વત્ર પૂજાય છે. આ વાત જેમને સૌથી વધુ લાગુ પડે છે એવા પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ. લાલબાગનો ચાતુર્માસ અને એક વરિષ્ઠ રાજકારણી, નામ શ્રી દામજીભાઈ, સાહેબ પાસે આવ્યા, પ્રણામ કરી પોતાની પ્રશસ્તિ કીધી અને સાહેબજીએ તો બહુ સિમ્પલી કહી દીધું કે ભાઈ તમે કંઈ કામ માટે પધાર્યા હો તો બોલો. એટલે આ દામજીભાઈએ પોતાનો વટ ઊભો કરવા માટે સાહેબને કહ્યું કે જો સાહેબ તમે રજા મને આપતા હો ને તો હું મોરારજીભાઈ દેસાઈને આપની પાસે લઈ આવું, મારે એમની સાથે ઘર જેવા સંબંધ છે. આજુબાજુના લોકો તો બહુ પ્રભાવિત થયા, કારણ કે મોરારજીભાઈ એ વખતના મુંબઈ રાજ્યના મંત્રી હતા. એ વખતનું મુંબઈ એટલે આજનું મહારાષ્ટ્ર અને ગુજરાત ભેગું થાય તે. એટલે બધા વિચારવા લાગ્યા કે આટલા મોટા મંત્રી સાથે ઘરોબો હશે, કેટલા વગદાર વ્યક્તિ હશે. અને પન્યાસી મહારાજે બહુ નમ્રતાપૂર્વક તરત જવાબ આપ્યો કે જો ભાઈ, હું તો રહ્યો પરમેષ્ઠીનો ઉપાસક, પણ જો ક્યારેક મોરારજીભાઈ કોઈ મૂંઝવણમાં મુકાઈ જાય અને ત્યારે એમને કોઈના આધ્યાત્મિક માર્ગદર્શનની જરૂર લાગે અને એ તમને પૂછે કે આટલામાં કોઈ સાધુ સંત છે કે જે મારી મૂંઝવણ દૂર કરી શકે, આવું જ્યારે એ તમને પૂછે ત્યારે ચોક્કસ તમને અહીંયા મારે પાસે એમને લઈ આવજો. સાહેબજીનો આ જવાબ, એમની આ નિસ્પૃહતા. મોરારજીભાઈ દેસાઈ એ જગતને માટે એ સમયે કદાચ મોટું નામ હતું, પણ સાહેબજી માટે એ ફક્ત એક આત્મા હતા. અને એટલે કોઈ પણ જાતની પુણ્યાયથી અંજાવાને બદલે શુદ્ધિથી અંજાવવું, એ જે સાહેબનો સ્વભાવ હતો, એ સ્વભાવ એ કદાચ એમ કહી શકાય કે અધ્યાત્મનું બીજ છે. આજે આપણું આખું જગત આપણે જોઈએ, આપણું પોતાનું જગત પણ જોઈએ, તો આપણે સૌથી વધારે અંજાઈએ છીએ લોકોની પુણ્યાયથી. પુણ્ય દ્વારા જે મળે જીવનમાં એ જ બધી વસ્તુથી આપણે અંજાઈએ છીએ. પુણ્ય દ્વારા ગુણો ન મળી શકે, પુણ્ય દ્વારા અંદરથી સમ્યક દર્શનનું બીજ ન મળી શકે, પુણ્ય દ્વારા અંદરની શુભતા ન મળી શકે. અને આ બધી વસ્તુઓથી આપણે ક્યારે આમ પણ અંજાતા પણ નથી. આપણે અંજાઈએ છીએ નથી રૂપથી, ધનથી, સત્તાથી, વગથી, વક્તૃત્વથી. બસ આવું જ આપણું જીવન, પૂતગલ આધારિત. સાહેબ આમાંના એક ન હતા, એ સિંહ હતા. એને બકરીઓની જેમ ટોળામાં રહેવું ફાવતું ન હતું. પેલા રાજકારણી દામજીભાઈ તો સાહેબની આ નિષ્ફળતાથી અંજાઈ ગયા. એ જ અરસાની અંદરમાં સાહેબનો અવાજ સાવ બેસી ગયો. લોકો બહુ ચિંતાગ્રસ્ત થયા, પણ એ સમયે મુંબઈમાં વડાલાના એક નિપુણ વૈદરાજ હતા. એમની સારવારના કારણે સાહેબનો અવાજ નોર્મલ થઈ ગયો થોડા દિવસમાં. લોકોને હાશ થઈ. એ પછીથી અલગ અલગ ઠેકાણેથી સાહેબને વિનંતી આવતી મુંબઈમાં. છેવટે આગામી ચાતુર્માસ જે છે એની જય ફોર્ટ નામના સંઘમાં બોલાઈ મુંબઈના એરિયામાં. પણ હવે મહાત્માઓ જે એમના નિશ્રામાં હતા, એમની માટે કેટલીક કડકાઈ ઊભી સાહેબે કરી આદર્શ માટે. અને એમણે જાહેરાત કરી કે જે રોજ એકાસણા કે આંબેલ કરશે તે જ ફોર્ટમાં આવી શકશે. બીજા જે પણ હોય કે જેમને આ ન ફાવતું હોય એ સાયન વગેરે સ્થળે જાય. એટલે એમનામાં એક નિકટવર્તી મહાત્મા હતા. એ મહાત્માને પેરિટીમાં હતા. એ એમના શિષ્ય કે
શિષ્ય પરંપરાના ઉંમરમાં કે પર્યાયમાં નહીં, એમની પોતાની પેરિટીમાં આવતા હતા. એટલે મહાત્માએ સાહેબને પૂછ્યું કે સાહેબજી હું શું કરું? અને બહુ સ્પષ્ટતા સાથે અને બહુ દ્રઢતા સાથે પન્યાસી મહારાજ આગળથી એમને જવાબ મળ્યો કે જો નૌકારસી કરવી હોય તો તમારે સાયન જવું પડશે. અને પેલા મહાત્માએ તરત એમને ખ્યાલ આવ્યો કે પોતાને આવું શા માટે કહેવામાં આવ્યું છે. સાહેબ બહુ જ સ્ટ્રોંગલી એવું માનતા અને વ્યાખ્યાનમાં આ પંચલાઇન કહેતા હંમેશા, ફાસ્ટ ઓફ ધ બોડી ઇઝ ધ ફીસ્ટ ઓફ ધ સોલ. તપ એ તેજને વધારનારું છે આત્માના, અને એટલે જ આત્માનું તેજ વધારવું હોય તો શરીરથી તપ કરવો જ પડે. આવી બધી વાતો અને શેષકાળના વિહારો. વિહારમાં ફરી એકવાર એક એમની ચિંતનની ધારાને સ્પર્શવાનું મન થાય એવું સરસ મજાનું ચિંતન એ વિહારની ધારામાં સાહેબજી થકી નીકળ્યું. એકવાર સાહેબ વહેલી સવારે નીકળતા હતા વિહારમાં. માટીની સુગંધ ઠંડી હવામાં આહલાદ ઉમેરતી હતી. ત્યાં અચાનક જ સૂર્યોદય થયો. બસ વિહાર શરૂ કર્યો હશે અને સૂર્યોદય થયો એટલે ભગવો રંગ આકાશમાં દેખાયો. પણ એના કારણે એક ખાબોચિયામાં જે જળ હતું એ જળમાં એ સૂર્યોદયનું પ્રતિબિંબ થવા લાગ્યું. એટલે એ જે ખાબોચિયાનું જળ હતું એ પણ થોડું ભગવા કલરનું દેખાવા લાગ્યું. અને બાજુમાં રહેલા મહાત્માને સાહેબે તરત જણાવ્યું કે જો ખાબોચિયામાં જે પાણી ભરાયેલું છે ને એ પાણી ડોળું થઈ ગયું, પણ એની અંદર સૂર્યનું જે પ્રતિબિંબ પડે છે ને એ કેટલું સ્વચ્છ અને નિર્મળ દેખાય છે. એટલે તો આનો અર્થ સમજો કે પાણી ગંદુ હોઈ શકે, પણ જે મૂળભૂત વસ્તુ છે એ ક્યારેય અસ્વચ્છ ન થાય. આપણો આત્મા એ મૂળભૂત તત્વ છે. અત્યારે આપણે જે પણ જીવીએ છીએ એ આખો પર્યાય એ ડહોળો પર્યાય છે, ચોક્કસપણે ના નથી. પણ આ ડહોળા પર્યાયમાં પણ જો આપણે પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરશું ને તો એ સ્વચ્છ, શુદ્ધ, નિર્મળ એવો આત્માનું દેખાશે. એટલે આ અકાટ્ય સત્ય આપણે સમજવું અને શ્રદ્ધાના સ્તર પર લાવવું જ રહ્યું કે મૂળભૂત તત્વ ક્યારેય પણ અસ્વચ્છ નથી થતું. વિહારની અંદરનું એક ખાબોચિયું એ પણ સાહેબ માટે કેટલું જબરદસ્ત નિમિત્ત બનતું હતું. જે વ્યક્તિને ચિંતન અને મનનની ધારા ફાવી ગઈ એ વ્યક્તિ માટે જીવન બહુ સરળ છે. એ વ્યક્તિ માટે જગત બહુ જ સામાન્ય છે. એ વ્યક્તિ માટે ઘટનાઓ જે બનતી હોય છે એ ઘટનાઓ બહુ અપ્રભાવિત હોય છે. એને ઘટના યાદ નથી રહેતી, ઘટનાની અસરો યાદ નથી રહેતી, પણ ઘટનામાંથી જે સાર મળે છે એ સાર એને યાદ રહે છે. અને એટલે જ એ દરેક વખતે શીખે છે. સમકીતી આત્મા એ એવર લર્નર હોય, એ હંમેશા શીખાવો હોય, શીખતો જ હોય. સાહેબની આ શીખવાની પદ્ધતિ એ આપણે ખરેખર જીવનમાં અપનાવવા જેવી જ છે. ફોર્ટનો એ વિસ્તાર, ચહેલ પહેલ પણ ઘણી. હજી એક પ્રસંગ કે જે આપણી માટે બહુ સામાન્ય હોય પણ સાહેબ માટે ચિંતન મનનનું જબરદસ્ત એ નિમિત્ત બનતું. પ્રસંગ એવો હતો કે પન્યાસી મહારાજ શ્રાવકોના ઘરે બોરવા જાય, પગલાં કરવા જાય, આજુબાજુના દેરાસર દર્શન કરવા જાય. એટલે સામાન્ય રીતે રસ્તાઓના નામ વંચાય, ક્યાંક પૂછે, લોકો સાથે વાત પણ કરે, એમને જ્યાં જિજ્ઞાસા ત્યાં. એકવાર એક મહાત્માએ જે એમની સાથે ચાલતા હતા એમણે સાહેબને પૂછ્યું કે સાહેબ આ જે વિસ્તાર છે એ રોડનું નામ મહાત્મા ગાંધી રોડ કે શહીદ ભગતસિંહનો રોડ માર્ગ આવું બધું હોત તો બરાબર છે, પણ આ રોડનું નામ શ્રી વાલચંદ હીરાચંદ માર્ગ લખેલું છે. આ વાલચંદ હીરાચંદ કોણ હતા સાહેબ? બહુ સાહજિકપણે એમણે જિજ્ઞાસા વ્યક્ત કરી અને સાહેબે એ જિજ્ઞાસાને સંતોષતા કીધું, એક દિગંબર જૈન દોશી ગુજરાતી પરિવાર. પેલા વાંકાનેરમાં રહેતા હતા, એ પછી સોલાપુરમાં અને પછી મુંબઈમાં આવીને વસ્યા. બાપ દાદાની પરંપરાથી કપાસ અને પૈસાના ધીરધાર
એ બંને ધંધામાં એકદમ અગ્રેસર. પણ એનો દીકરો વાલચંદ, એને આ પારિવારિક વ્યાપારમાં જોડાવાનું બહુ અંદર રસ ન જાગ્યો. એ જોડાયો, પણ થોડાક જ વખતમાં એને લાગ્યું કે મારે કંઈક જુદું કરવું છે, મારે આ વ્યવસાયમાં નથી જોડાવવું. એટલે સૌથી પહેલાં એ પોતાના વ્યવસાયથી છૂટો થયો, સ્વબળે રેલવેનો કોન્ટ્રાક્ટર થયો. ઘરના લોકોએ બહુ વિરોધ કર્યો. આટલો દીકતો ધંધો, આટલો સુંદર ધનનો સંચય કરી શકે, વ્યય કરી શકે, એટલું જબરદસ્ત સમૃદ્ધ ઘર, અને રેલવેનો કોન્ટ્રાક્ટર બન્યો. પણ એ બન્યો, અને એ પછી એણે આગળ વધતા ભારતનો સૌ પ્રથમ શિપયાર્ડ, ભારતનું સૌ પ્રથમ એરક્રાફ્ટ, ભારતનું સૌ પ્રથમ મોટરકાર પ્રીમિયર નામની જે કંપની હતી તે, ભારતનું સૌ પ્રથમ સ્વદેશી સ્ટીમર કંપની, ભારતની પ્રથમ હરોળમાં આવે એવી શુગર ફેક્ટરીઓ, અને રાવલગાંવ નામની ચોકલેટની ફેક્ટરી, અને હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની જે કન્સ્ટ્રક્શનની લાઇનની સર્વોપરિતામાં આવતી હતી એ જમાનામાં, આવી કંપનીઝ બનાવી. આટલી બધી જગ્યાએ, આટલા બધા વિવિધ ક્ષેત્રોની અંદરમાં એણે પદાર્પણ કર્યું, અને એટલે એનું નામ આ સ્ટ્રીટ સાથે જોડાયું, વાલચંદ હીરાચંદ માર્ગ. પેલા મહાત્મા એકદમ અંજાઈ ગયા, પ્રભાવિત થઈ ગયા, અને સાહેબે સાહજિક રીતે એમના મુખ સામે જોઈને કહ્યું કે તમને ખ્યાલ આવ્યો આ વાત પરથી કે માણસ જે ધારે ને તે કરી શકે, સ્વપુરુષાર્થથી શું શક્ય નથી એ મને કહો. જો ભૌતિક જગતની અંદરમાં હજારો નડતરો હોવા છતાં 10-20 વર્ષમાં જો કોઈ માણસ આટલી બધી પ્રગતિ કરી શકતો હોય, તો પછી આધ્યાત્મિક જગતની અંદરમાં ફક્ત આંતરિક વિઘ્નો સામે લડી અને આપણે મોક્ષને ન પામી શકીએ? ટાંચા સાધનો અને સ્વતંત્રતા પછીના શરૂના સંઘર્ષકાળમાં પણ જો તે વ્યક્તિ આટલી બધી ઉપલબ્ધિઓ મેળવી શક્યા, વાલચંદભાઈ હીરાચંદભાઈ માર્ગમાં જેની સાથે જોડાયો છે તેવા વાલચંદભાઈ, તો પછી આપણા સાધુ સમુદાયને બાહ્ય સાધનોની જરૂર જ નથી. આપણે એનો કોઈ સંઘર્ષ કરતા જ નથી, અને ફક્ત અંદરના જીવદળ માટે જ જો આપણે દીક્ષા લીધી છે, સંઘ આપણી આટલી કાળજી કરે છે, પોષણ કરે છે, સાજે માંદે દેખભાળ કરે છે, જે કહીએ તે ગ્રંથ લાવીને આપે છે, આવું બધું જ એ ઉપકાર બુદ્ધિથી કરે છે, પોતાની જાત ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી. તો હવે આપણે આ 1-2 કલાક વ્યાખ્યાન આપી દઈએ, સિવાયનો સમય કેમ જ્ઞાન માટે, ધ્યાન માટે, વૈરાગ્ય, તપ, આ બધાને પુષ્ટ કરવામાં કેમ નથી વાપરતા? જો આ વેશ ધારણ કરી અને પંચમહાવતો ગ્રહણ કરી અને પ્રમાદ કરીએ તો એ જૈન શાસનનો અપરાધ છે. એક પ્રશ્નો, એક વાતો, એક પ્રસંગો પરથી સાહેબ જે દ્રષ્ટિકોણ આપતા, એ દ્રષ્ટિકોણથી આપણે ચોક્કસપણે એવું માની શકીએ કે સાહેબ માટે દરેક ઘટના વિશિષ્ટ હતી. એક પણ ઘટના એવી નહીં કે જેમાંથી સાહેબ કંઈ બોધપાઠ નહીં લેતા હોય. આપણને લાગે કે સાવ સામાન્ય પ્રસંગ બન્યો. સિમ્પલી હું કહું કે આપણે ક્યારે આવું વિચારી શકીએ કે રસ્તા પર ચાલતી વખતે બાજુમાં રહેલું ખાબોચિયું એ આપણને આપણું શુદ્ધ આત્મા યાદ કરાવે, પણ સાહેબને આવું યાદ આવે. ખરેખર સાધના આ જ કહેવાતી હશે. હવે સાહેબ જ્યારે ફોર્ટ હતા ત્યારે જે બાળમુનિની વાત આપણે ગઈકાલે કરી, ધુરંધર વિજયજી મહારાજ, એ વડાલા હતા. એટલે દર થોડા દિવસે સાહેબ એમને હિત શિક્ષા આપવા માટે જાય, અને હિત શિક્ષા સાંભળીને પેલા બાળમુનિને એવરી ટાઈમ એવું થાય કે મારા દીક્ષા ગુરુ જ સૌથી શ્રેષ્ઠ છે. પેલા નાના મહારાજ ત્યાં વડાલામાં ભણે, રમે, એમ્બિલની ઓળી પણ કરે, અને એમણે સાહેબની કૃપાથી, સાહેબના માર્ગદર્શન પ્રમાણે આટલી નાની ઉંમરમાં, એ સમયે ઉંમર કદાચ 9-10 વર્ષ માંડ, પણ 12 કલાક સુધી પદ્માસનમાં બેસીને જાપ કરી શકાય એવું આસન એમણે એ ઉંમરમાં સિદ્ધ કર્યું, ધુરંધર વિજયજી મહારાજ.
પ્રાકૃત ગ્રંથોના વાંચન, શીઘ્ર કાવ્યની સ્ફૂર્ણા, પૂર્વસૂરીઓની કૃતિઓના અનુવાદ, આ બધામાં સાહેબ એકદમ અગ્રીમ હરોળમાં આવી શકે એવું જબરદસ્ત પ્રતિભા એવી એ ઉત્પન્ન કરવા લાગ્યા. પન્યાજી મહારાજ ફોર્ટમાં અને વડાલામાં આવી રીતે વારંવાર જે એમને વિચરણ થતું, એ વિચરણ દરમિયાન એક વ્યક્તિની એમની પર નજર પડી. એ પછી એને મન થયું કે મારે આ વ્યક્તિના ઊંડાણમાં જવું છે. એટલે એ સાહેબને ઓબ્ઝર્વ કરવા માટે ફોર્ટમાં જે ચાતુર્માસ હતું ત્યાં જવા લાગ્યો. સાહેબને જોવા લાગ્યો દૂરથી. અને એકવાર એ સામે ચડીને સાહેબ પાસે આવ્યો, પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યો કે સાહેબ હું આ પત્રકાર છું, જર્નાલિસ્ટ. સાથે એને એડ કર્યું કે સાહેબ મુંબઈના બહુ ઓછા લોકો હશે જે મને નહીં જાણતા હોય, હું એટલો વિખ્યાત પત્રકાર છું. મારી ઈચ્છા છે કે હું આમ પણ ઘણા મુનિ ભગવંતોના ચાતુર્માસના અહેવાલો મારા દૈનિક વર્તમાનપત્રોમાં પ્રગટ કરું છું. તો જો તમે મને મહિને 50 રૂપિયા આપો તો હું તમારું આ ચાતુર્માસ આખા મુંબઈમાં ગજાવી દઈશ. મારી તાકાત પણ એવી છે, મારી આવડત પણ છે અને મારી પાસે સત્તા પણ એટલી છે. સાહેબને તો કોઈ ગલગલિયા થવાનો સવાલ જ નહોતો. સાહેબે એને સામે ચડીને કીધું કે આ રીતે આપ જૈન શ્રવણના પરિચયમાં આવો તો તમને ક્યારેક અધ્યાત્મનો લાભ થશે. એક કામ કરો, મહિનાના 50 રૂપિયા લેખે હું તમને 4.5 મહિનાના 250 રૂપિયા હું એક શ્રાવક પાસેથી તમને અપાવી દઉં છું. તમારું કામ શું? શરત એક જ કે અમારા ચાતુર્માસનો અહેવાલ કોઈ પણ છાપામાં પ્રગટ ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું. અમારા ચાતુર્માસનો અહેવાલ ક્યારેય કોઈ પણ છાપામાં પ્રગટ ન થાય એનું ધ્યાન રાખવાના 250 રૂપિયા હું તમને અપાવી દઉં. બોલો, મંજૂર હોય તો કયો. પેલો પત્રકાર તો સ્તબ્ધ થઈ ગયો. યશ અને નામ માટે જ્યારે પડાપડી થતી હોય એવા સમયે પ્રશંસાથી પર રહેવાની જે અધ્યાત્મનિષ્ઠતા સાહેબમાં એમણે જોઈ. પેલો દિગ્મૂઢ થઈને વંદન કરીને નીકળી ગયો. એવી જ રીતે એકવાર બીજો પ્રસંગ સાહેબ સાથે થયો. વ્યાખ્યાન ચાલુ હતું, પૂર્ણ થયું, પણ પછીથી કેટલાક લોકો બધા ઊભા થઈ ગયા, પણ એકાદ વ્યક્તિ, બે વ્યક્તિ લાંબે બેઠા હતા. સાહેબનું ધ્યાન પડ્યું અને નજીકમાં જઈને પૂછ્યું કે તમારે કંઈ મને પૂછવું છે? એ જેમને પૂછ્યું એ રાધનપુરના એક શ્રેષ્ઠી હતા. એમણે સાહેબને દિલ ખોલીને વાત કરી, પોતાને જે ખટકો હતો એ, કે સાહેબ મારો એકનો એક દીકરો છે, ન દેરાસરમાં જાય છે ને શ્રમણો પાસે જાય છે. પોતે એક સારામાં સારો ચિંતક છે, લેખક છે, પણ નિયમ લેવાની વાત આવે ત્યાં એને કોઈ ભાવ જ નથી થતા. સાહેબ મારા કરોડો રૂપિયા શું કામના જો હું મારા દીકરાને ધર્મના માર્ગે ન ચડાવી શકું. અને ફાટ ફાટ થતા હૈયે રુદન કર્યું. સાહેબને કરુણા પ્રગટી અને સાહેબે એમને એમ કહ્યું કે એકવાર એને અહીંયા મારી પાસે આવવા માટે મનાવી લેજો. પેલા પિતાએ તો ઘરે જઈને વાત કરી, એ યુવાનને લઈ આવ્યા વંદન માટે. સાહેબને પેલા વડીલે કીધું કે સાહેબ હવે આને કંઈક સમજાવો. અને ત્યારે સાહેબ એક વાક્ય કહે છે પેલા યુવાનને, મેં તને સાંભળવા માટે અહીંયા નથી બોલાવ્યો, મારે સાંભળવું છે એટલે તને બોલાવ્યો છે. ચાલ તું કંઈક બોલ, મારે તને સાંભળવો છે. અને પેલા ઉપર ગજબ અસર થઈ. એ તો બોલવા લાગ્યો, એના મનમાં જે આવતું હતું તે, જે પણ એના મનમાં બેસ્યું હતું બધું જ એ ધીરે ધીરે બોલવા લાગ્યો. એક ધારું એને સાંભળ્યો. છેલ્લે બધું પત્યું પછી એકદમ સ્નેહ સાથે, સ્મિત સાથે સાહેબ એને કહ્યું, જો આજે દુનિયામાં કેટલાય શાકાહારી લોકો માંસાહાર કરે છે, કેટલું ભયંકર પાપ છે. એની અપેક્ષાએ કેટલાક જૈનો જે રાત્રિ ભોજન કરે છે ને, એ તો એમ લાગે ને કે આ ઠીક છે, એમાં શું વાંધો છે.
પણ વાત એવી નથી. વાત એ છે કે જે વ્યક્તિ પ્રભુએ કીધેલા માર્ગે ચાલશે એ જ પામશે, અને જે વ્યક્તિ પ્રભુએ કીધેલા માર્ગથી વિપરીત ચાલશે એ ગુમાવશે જ. પછી એ જૈન છે કે અજૈન છે એની યારે નિસ્બત નથી. તારા પપ્પાને, તારા પિતાજીને તારા આ ભવ કરતાં તારા પરભવની ચિંતા વધારે છે. એક કામ કર, આવતીકાલથી છે ને તારા જીવનને પ્રાણપૂર્વક બનાવવા માટે રોજના બિયાસના કરતો જા. તારા પિતાજીની બધી જ ફરિયાદો પૂરી થઈ જશે, કારણ કે તું આમને આમ દેરાસર થતો જઈશ, મિત્ર પણ તને નડશે નહીં, અને આત્મચિંતન કરવા માટે તને સમય મળશે. કોણ જાણે કેમ પણ પેલા યુવાનના ગળે વાત ઉતરી ગઈ. એણે બિયાસણા ચાલુ કર્યા. થોડાક જ દિવસ થયા અને એકાસણા શરૂ થઈ ગયા. પેલા શેઠ તો ધન્ય બની ગયા. આવો સમજણપૂર્વક ધર્મ આરાધે. અને પેલા શેઠને એવું લાગ્યું કે ખરેખર આ મહાપુરુષની લબ્ધિઓ અપરંપાર છે. પેલો યુવાન છે ને એ રોજ સાહેબના વ્યાખ્યાનમાં આવવા લાગ્યો, અને અચૂક એને એક વાક્ય એવું મળે કે જે વાક્ય ઉપર 24 કલાક આત્મચિંતન કરે. બીજે દિવસે આવીને સાહેબને જણાવે, અને સાહેબ એના આત્મચિંતનને ફરી એક નવી દિશા અને વેગ આપે. આમ ને આમ ચાલતું રહ્યું. સમય વીત્યો. ધીમે ધીમે પેલો યુવાન એક નામાંકિત લેખક તરીકે, પ્રતિષ્ઠિત લેખક તરીકે જૈન જગતની અંદરમાં પ્રસિદ્ધ થયો. નામ શ્રી વસંતલાલ કાંતિલાલ શાહ, જેમના અધ્યાત્મ વિષયના પુસ્તકો અધ્યાત્મના રુચિવાળા લોકો માટે એક આલંબન સમાન છે, માઇલસ્ટોન સમાન છે. એવા આ વસંતલાલ કાંતિલાલ શાહ, એમનું આ પરિવર્તન પૂર્ણપણે સાહેબને આભારી. આવા હજી કેટલાક પરિવર્તનો કે જે ફક્ત સાહેબને આભારી હતા, એ બધાની વાત આવતીકાલ પર કરીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાવી તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.